સમજાવવા માટે શાસ્ત્રો છે. પ્રથમ આત્માને જાણ, એમાં એવું કે નહીં? એનો અર્થ થયો પરને જાણવાનું બંધ કર, કહેવાની કઈ જરૂર નથી. પરને જાણતા આનંદ કાળ ગયો, હવે તું પ્રથમ આત્માને જાણ. સમયસાર તો સમયસાર છે. નાનાકાર રહ્યો છે, જ્ઞાકાર થયો નથી. થયો નથી પણ ભ્રાંતિ થઈ. મનુષ્ય થયો નતો, મનુષ્ય એ ભ્રાંતિ થઈ હતી. પણ ભ્રાંતિ થાય તેથી જીવ મનુષ્ય થઈ ગયો તો. હું રાગી છું, એ ભ્રાંતિ થઈ તો રાગી થઈ ગયો તો આત્મા. સારું થયું મેં વાંચન બંધ કર્યા પછી પુસ્તક બહાર પડ્યું. બહુ સારું થયું. માથા પડે જ નહીં. એને લોકો માંગણી કરતા કે આ વાંચન નું આ માંગણી કરે કે આ વાંચો. હવે આ તો જેનો કાળ પાકી ગયો. પર દવાઓ તો ગઈ, સો દવાઓ એ જ કહ્યું ને. આપણે કરી છે એ જ વાત. જ્ઞાનાકાર જ રહ્યું છે, ક્રિયાકાર થયું જ નથી. ઓલી તો ભ્રાંતિ હતી. ભ્રાંતિ નીકળી ગઈ ત્યારે આજે જ્ઞાનાકાર પાછું અને ભૂતકાળમાં ગયો. ઓહો, ભૂતકાળમાં હું તો જ્ઞાનાકાર હતો. મેં માન્યું તો જ્ઞાનાકાર, પણ હું તો ભૂતકાળમાં જ્ઞાનાકાર હતો, વર્તમાનમાં જ્ઞાનાકાર, ભવિષ્ય અનંતકાળ જશે. અનંત અનંત અનંતકાળ હું તો જ્ઞાનાકાર રૂપે જ રહીશ, જ્ઞાનાકાર રૂપે થઈશ નહીં. પણ સાહેબ લોકાલોક જાણા છે કે જ્ઞાનમાં હું નહીં. હું તો જ્ઞાનાકાર આજ થયો તે થયો. હે અપર ઘણા સિદ્ધ થઈ જશે ને ઘણા રહી જશે. એવું છે સ્થિતિ. હે ઘણા થઈ જશે, અફર છે, ફરે એમ નથી. સંતોની વાણી, વૃદ્ધની વાણી, વાણી બધી કઈ ફરે. થવાયોગ થાય છે ને જાણનાર જણાય છે. એમાં થવાયોગ થાય છે એમ જણાતું નથી, જાણનાર જણાય છે એમ લઈ લીધું. બેન વાક્ય રચના પણ કેવી છે. રચના કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે સાથે જાય. ગજબની વાત. ત્રણ લોકનો નાથ. એની વાણી તો એવી જ હોય ને. એ જ વાત હાલી આવે છે, ફરતી નથી. બેન કે જ કોઈ વાર અમે
અમે તમને મળ્યા ત્યારથી તમારી વાત આવ્યા કરી પડતી નથી. બે જ વાત આવે છે. ફરે ક્યાંથી? ઠીક છે, આપણે આપણું કરીને બાકી કઈ છે. આગળ શું? સામે જેવા ગુણો છે તે પ્રકારની વિશેષતા રૂપે એ પોતાની જ્ઞાનની દશા થતા જાણે કે જ્ઞાન જ્ઞાકાર થઈ ગયું તેમ દેખાય છે, દેખાય છે. પરંતુ જ્ઞાન જ્ઞાકાર થયું જ નથી. જ્ઞાકાર થયું તું અને પછી જ્ઞાનાકાર થયું છે એમ નથી. એની કે છે એનો જે ત્રિકાળ સ્વભાવ છે જ્ઞાયક, અને એ જ્ઞાયક જ્ઞાનમાં જણાયા કરતો હતો. ઉપયોગમાં ઉપયોગ હતો ને, ઉપયોગમાં ઉપયોગ હતો, છૂટ્યું નહોતું, છૂટા નહીં થાય. એટલે જ્ઞાનાકાર થતું હતું. થતું તો જ્ઞાનાકાર છે. માનતો તો જ્ઞાકાર થઈ ગયો. જાણતો તો પોતાને, માનતો તો કે ઉપરને જાણું છું. જાણતો પોતાને, માને પરને જાણું છું. જાણતો તો પોતાને, માનતો તો ઉપરને જાણું છું. જાણતો પોતાને, જાણતો તો પોતાને અનાદિથી, માનતો તો કે ઉપરને જાણું છું. જાણતો તો પોતાને એટલે કે જ્ઞાનાકાર રહ્યો છે એમ. જ્ઞાનાકારનો અર્થ છે જ્ઞાનમાં જ્ઞાયક નિરંતર જણાયા કરે છે એટલે જ્ઞાનાકાર જ છે, જ્ઞાકાર થયો નથી. જ્ઞાનાકારનો અર્થ એ છે કે ઉપયોગમાં ઉપયોગ છે, નિરંતર જણાયા કરે છે જ્ઞાન. નિરંતર જણાયા કરે છે ને જ્ઞાન એને જાણ્યા કરે છે. એનું નામ જ્ઞાનાકાર. એનું નામ જ્ઞાનાકાર. એક સમય પણ જ્ઞાનાકારનો અભાવ ન થાય. ભલે ની માને હું પરને જાણું છું, પણ પોતાને જાણવાનું છોડે છે. હે? જ્ઞાનાકાર રહ્યો તો જ્ઞેયાકાર થયો જ નહીં. જ્ઞાનાકાર રહ્યો ત્રણેયકાર, જ્ઞેયાકાર થયો જ નહીં. જાણતો હતો પોતાને, માનતો માનતો તો તો પરને પરને જાણે છે. જાણે. જાણતો તો પોતાને, જાણતો હતો પોતાને, પોતાને જાણતો હતો, માનતો હતો કે હું પરને જાણું છું. આ સ્વાધ્યાયનો ચમત્કાર છે. ચમત્કાર છે.
જાણતો તો કરી પોતાને. પોતાને બાળકો પણ જાણ- સૌને ભગવાન આત્મા જાણે છે. અનુભવમાં આવે છે એ જ વાક્ય છે, બીજું શું. જાણતો તો પોતાને, માનતો તો કે ઉપરને જાણો. એ મિથ્યા દર્શન થઈ ગયું. બહુ સરસ. જાણતો તો પોતાને એટલે જ્ઞાનાકાર રહ્યો છે તો લાગુ પડે ને. પોતાને જાણવું એનું નામ જ જ્ઞાનાકાર છે ને? જ્ઞાનાકાર છે ને, પોતાને જાણવું એનું નામ જ્ઞાનાકાર છે. હા હા, જાણતો તો પોતાને, માનતો તો પદને જાણે છે. રહેતો તો જ્ઞાનાકાર રૂપે, માનતો તો જ્ઞાકાર રૂપે થઈ ગયો. માનતો તો થયો નતો, થયો નથી. થઈ શકતો થઈ નથી. શકતો નથી. થઈ જાત અને માને તો સમ્યક જ્ઞાન હોવું સમ્યક જોઈએ. જ્ઞાન હોય તો એ તો છે નહીં. જેવું માને છે એવું સ્વરૂપ તો નથી. નહીં, એવું નથી. અને જેવું છે એવું માનવા જાય તો સમ્યક થઈ જાય, બસ જેવું છે એવું માનવા જાય તો સમ્યક થઈ જાય. થઈ જાય બસ. તો જ્ઞાનાકાર રહ્યો હા છે. હા, હું તો જ્ઞાનાકાર થયો એવું જ નથી. નથી બસ. હું તો જ્ઞાનાકાર રહ્યો છે. જ્ઞાનાકાર થયો નથી. બહુ સરસ. એમ જ છે પણ જાણતો તો પોતાને. પોતાને જ અનાદિથી બાળગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી સદાકાળ. રહ્યો છે. સદાકાળ સદાકાળ. એટલે અનાદિ અનંત. આ બહુ સરસ. જાણતો તો પોતાને इस बात की खबर ही नहीं थी कि खबर मैं ही ज्ञानकार रूपी रहा हूँ. પોતાને જાણતો તો મને ખબર જ નહોતી આ વાતની. આ ખબર નહોતી બસ. બોલો. ખબર નહોતી એ ગુરુના ઉપદેશથી ભાન ખબર થઈ. પડી. આ ખબર પડી, ગુરુ, ભાન ગુરુ. થઈ ગયું. હા, હા. આહા, ભગવાન તો પરને જાણતો જ જાણતો નથી. નથી. આ. ઈ હા. જ્ઞાકાર થયો નથી. થયો નથી. ઈ આહા. ભગવાન તો પરને જાણતો નથી. એટલે કે જ્ઞાકાર થયો નથી. આહા. એટલે કે જ્ઞાનાકાર રહ્યો છે. રહ્યો છો. અત્યારે પણ અત્યારે તારું સ્વરૂપ આવું છે. આવું જ છે. અમૃત અમૃત છે. આહ. ચાલો આગળ. જ્ઞાનાકારની પરિભાષા બહુ જાણતો તો પોતાને, માનતો તો પરને જાણો. ઈ ઈ જ્ઞાનાકાર દેખાય છે, આ દેખાય થતો છે. નથી. જ્ઞાકાર થયો નથી. થયો નથી. હા. ભગવાન તો પરને જાણતો જ નથી એટલે કે જ્ઞાકાર તો થયો જ થયો નથી. નથી. માનવા લાગ્યો હું મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, કર્મથી બંધાયેલો છું, એવું છે નહીં. છે નહીં. એવું સ્વરૂપ નથી એમ. એ તો અબદ્ધ છે, મુક્ત એમ. જાણતો તો પોતાને. એટલે જ્ઞાનાકાર રહ્યો છે. એક નાનાકાર રહ્યો એનું આ વ્યાખ્યા. જાણતો તો પોતાને. પોતાને, માનતો તો પરને જાણે. इसलिए પોતાને જાણું છું. उसका नाम सम्यक है. પરને જાણું છું એનું નામ મિથ્યાત્વ છે. એટલે કે એમ છે નહીં. એમ છે. પરને જાણતો નથી. આ જાણનાર જણાય છે, પર જાણતો ખરેખર પર જણાતું નથી. નથી. સૌંદર્ય વાક્ય છે. અનાદિથી જ્ઞાન પણ રહ્યો છે ને આ જ્ઞાનાત્મક નાયક પણ જણાઈ રહ્યું છે. જણાઈ રહ્યું છે. એટલે જ્ઞાનાકાર રૂપે જ રહ્યો છે. રહ્યો છે, બોલો. આહ. જ્ઞાકાર થયો નથી. નથી. રાગને કે શરીરને જાણવા રૂપે પરિણમો જ નથી નથી. પરિણમ્યો. આ અનાદિ સે જ્ઞાયકને જાણવા રૂપે જ પરિણમ્યો પરિણમે છે. છે. ऐसा स्वरूप है. स्वरूप है, बस। ऐसा ही है. ऐसा ही है। ऐसा ही है. त्रिकाल ऐसा ही स्वरूप है. ઠીક છે. શું છે? અનાદિ સે જ્ઞાન રૂપે જ પરિણમ્યો છે. પરિણમો છે. બરાબર. અર્થાત આત્માને જાણવા રૂપે જ પરિણમ્યો પરિણમો છે. છે. બરાબર છે. એકદમ રાઈટ છે. એટલે જ્ઞાનાકાર જ રહ્યો છે. આ જ્ઞાનાકાર છે. ખૂબ સરસ. હા. બહુ સરસ. ચાલો. આત્માની વાત છે. આત્માને હલાવે.
અરે એક વાત તો આત્માને સ્પર્શી નાખે એવી વાત છે. જ્ઞાનાકાર જ રહ્યું છે. હા. એમ પેલા તો એમ થયું શું કહેવા માંગે છે. પહેલા જ થાય. ક્રિયાકાર થયું અને પછી જ્ઞાનાકાર એને ગૌણ કરીને જ્ઞાનાકાર થયું. એમ નહીં, જ્ઞાનાકાર થયું જ નથી અને જ્ઞાનાકાર જ રહ્યું રહ્યો છે. છે. ઓહો, મૂળમાં ઘા મારે છે ભાઈ. મૂળમાં આવો એવી જગ્યાએ મારે કે આમ છૂટા પડી જાય એવી. એ સ્વરૂપ એવો છે ને, સ્વરૂપ છે. આ જ્ઞાનાકાર રૂપે જ રહ્યો છે રહ્યો છે. અનાદિથી. ચલો, બહુ બઢિયા. ગુરુદેવ તો ગુરુદેવ છે. આપ તો આપ. इतना स्पष्ट एकदम करके बताते हैं. ભાઈ ઉપયોગમાં ઉપયોગ છે ને બાલ ગોપાલ સૌને ભગવાન હાથમાં જણાય. જણાય. ઈ બે વાત તો ભાઈ એવી છે ટંકો જ